નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પાઠ 5 સંસ્કૃતિ અને સામાજિકીકરણ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન લઈને આવ્યો છું. સામાજિકીકરણ એટલે શું અને સામાજિકીકરણની એજન્સી તરીકે કુટુંબ અને મિત્ર જૂથની ભૂમિકા સમજાવો. સૌપ્રથમ સામાજિકીકરણ. વિદ્યાર્થી મિત્રો, સમાજની રચના કરવા માટે માનવ સંબંધો જે છે અતિ આવશ્યક છે. માનવ સંબંધો વિના એ સમાજ શક્ય નથી. એટલે કે માનવ સંબંધો એટલે કે ખૂબ જ જરૂરી છે. આ સંબંધો જે છે માનવ સંબંધો એ માનવને બાળપણથી શરૂ થાય છે અને માનવના જીવનના અંત સુધી આ માનવ સંબંધો ચાલુ રહે છે. તો આ સંબંધોને વિકસતી પ્રક્રિયાને આપણે સામાજિકીકરણ કહીએ છીએ. અને બીજા અર્થમાં આપણે કહીએ કે વ્યક્તિની શીખવાની જે પ્રક્રિયા છે, જીવન જીવવાની રીત જે છે, સમાજમાં રહેવું, તો એ સામાજિકીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો સામાજિકીકરણના શબ્દોની અંદર કે સમાજની રચના, તો માનવ સંબંધો ખૂબ જ જરૂરી છે. અને માનવ સંબંધો જે છે એ માનવને બાળપણથી શરૂ થઈ અને માનવના જીવનના અંત સુધી, એટલે કે જ્યાં સુધી એમનું જીવન છે ત્યાં સુધી એમના આ માનવ સંબંધો જોવા મળે છે. અને એ સંબંધો જો વિકસે એવી પ્રક્રિયાને સામાજિકીકરણ કહીએ છીએ. સામાજિકીકરણનો અર્થ, તો સામાજિકીકરણની એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા વ્યક્તિના સમગ્ર જીવનકાળ સુધી સતત ચાલતી રહે છે. સામાજિકીકરણ એવી પ્રક્રિયા છે કે વ્યક્તિના જન્મથી કરી અને અંત સુધી, એટલે કે સમગ્ર જીવનકાળ સુધી એ ચાલતી રહે છે. એમના એ પોતાના જે પણ કાર્ય, પોતાના વર્તન, વ્યવહાર, વિચારો એ સામાજિકીકરણ દ્વારા શક્ય બને છે. સરળ શબ્દોમાં આપણે કહીએ તો જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનવાની જે પ્રક્રિયા જે છે એ સામાજિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સમાજમાં કઈ રીતે રહેવું, એટલે કે જૈવિક વ્યક્તિ છે, કાંઈ ખબર નથી, જે પણ કુટુંબની અંદર બાળકનો જન્મ થાય છે, એ બાળકના જન્મની સાથે જેમ એમની વયનું પ્રમાણ વધે છે, વય વધતી જાય છે, એમ એ સમાજની અંદર એ પોતાના કુટુંબમાં એ શીખતો જાય છે. એમના વર્તન વ્યવહાર, એની રહેણી કહેણી, તો એ જે શીખે છે એ શીખવું, એમની જે ક્રિયા, એ સામાજિકીકરણ કહેવામાં આવે છે. એટલે કે જૈવિક વ્યક્તિમાંથી એ માનવને સામાજિક વ્યક્તિ એ જે પણ બનવાની જે પ્રક્રિયા જે છે એને આપણે સામાજિકીકરણ કહીએ છીએ. સામાજિકીકરણને કારણે વ્યક્તિ જે છે સમાજનો સભ્ય બની શકે છે, એ માનવતા આવે છે. અને જે પણ સમાજની જે અપેક્ષાઓ જે છે, અપેક્ષાઓ, સમાજની ઈચ્છાઓ છે, એ મુજબ એ જીવન જીવતા એ શીખી શકે છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિકીકરણ જે છે એ સામાજિકીકરણ બાળકને સમાજના ધોરણો, મૂલ્યો, લાગણીઓ, ભૂમિકાઓ અને વર્તનની જે પદ્ધતિ જે છે એ શીખવતી એક પ્રક્રિયા. હવે આપણે ખ્યાલ આવ્યો હશે કે સામાજિકીકરણ કોને કહેવાય છે. મેં આપણે વાત કરી કે જે રીતે કુટુંબમાં બાળકનો જન્મ થાય છે, તો બાળકને સમાજમાં કઈ રીતે રહેવું, પોતાનું જીવન કેમ પસાર કરવું, પોતાની રીતે પોતાનું વર્તન વ્યવહારમાં કેમ સુધારા લાવવા, તો એ બાળકને પોતાના સમાજના ધોરણો, એટલે કે જે સમાજની અંદર નિયમો જે છે, સમાજના જે મૂલ્ય જે છે, સમાજના અંદર એ બાળકને જે પણ લાગણીઓ, પ્રેમ ભાવ, એમની ભૂમિકા, વર્તન, એ દરેક પદ્ધતિ શીખવતી પ્રક્રિયા એ સામાજિકીકરણ કહેવામાં આવે છે. એટલે કે સામાજિકીકરણથી બાળક જે છે એ બાળક પોતાના સમાજના જે પણ સાંસ્કૃતિક માળખો છે એ માળખા પ્રમાણે ગોઠવાઈ જાય છે. એટલે કે સામાજિકીકરણ બાળકની અંદર થાય છે, એટલે કે સમાજમાં રહેવાની જે શીખે છે, કઈ રીતે રહેવું, તો એનાથી એ સમાજનું સાંસ્કૃતિક માળખામાં એ બાળક એ ગોઠવાઈ જાય છે. અને સમાજની જે અપેક્ષાઓ જે છે એ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એ સમર્થ બને છે. એ પૂરતા પ્રમાણની અંદર એ કાર્યક્ષમ બને છે અને સમાજની જે પણ અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એ પૂરતો શક્તિશાળી બની શકે છે. તો સામાજિકીકરણ એ બાળકના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું ઘડતર કરતી પ્રક્રિયા છે. જે સામાજિકીકરણ છે એ સામાજિકીકરણ બાળકના સામાજિક અને સાંસ્કૃતિક, સમાજમાં અને સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવવું એવું ઘડતર કરતી પ્રક્રિયા છે. તો સામાજિકીકરણ એક એવી આંતરક્રિયાની કે જેના દ્વારા
વ્યક્તિ પોતાની ટેવ, કૌશલ્યો, માન્યતાઓ, વિવેક બુદ્ધિ શીખે છે. વિદ્યાર્થી મિત્રો, કે એક માનવ આપણે જે સમાજમાં, આપણે કુટુંબમાં કઈ રીતે રહીએ, તો એ બાબતો જે છે આપણું સામાજિકીકરણ દ્વારા શીખવીએ છીએ. કે આપણા કુટુંબની અંદર એ શીખવવામાં આવે છે. જે સમાજના નીતિ નિયમો હોય, સમાજના મૂલ્યો હોય, લાગણી હોય, એ દરેક બાબતો જે છે એ સમાજની અંદર શીખવવામાં આવે છે. તો જે પણ સમાજની અંદર એવી આંતરક્રિયાની પ્રક્રિયા જે છે કે જેના દ્વારા વ્યક્તિની ટેવ, કૌશલ્ય, માન્યતાઓ અને વિવેક બુદ્ધિ એ શીખે છે. સામાજિક સમૂહ અને સંપ્રદાયો એના માટે ખાસ અસરકારક ભાગ લેવા માટે આવશ્યક ગણવામાં આવે છે. જે સમાજના જે સમૂહો જે છે, કુટુંબ છે, સંસ્થાઓ જે છે અને એ સંપ્રદાયો છે, એ સંપ્રદાયોને પણ અસરકારક રીતે ખૂબ જ જરૂરી બને એવા એ આવશ્યક જરૂરી ગણવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે સામાજિકીકરણ વિના સમાજ તેની મેળે ચાલુ રહી શકે નહીં, એટલે કે સંસ્કૃતિનું અસ્તિત્વ ધરાવી શકે નહીં. એટલા માટે સામાજિકીકરણ જરૂરી છે. અને ટૂંકમાં સામાજિકીકરણ એટલે કે સમાજની અંદર એ કઈ રીતે રહેવું એ આપણને કુટુંબ દ્વારા શીખવવામાં આવે છે. આપણા જે પણ મૂલ્ય છે, આપણા નીતિ નિયમો જે છે, આપણી અંદર લાગણી, ટેવ, કૌશલ્ય, માન્યતાઓ, વિવેક બુદ્ધિ, આ બધું જે છે આપણને સામાજિકીકરણ દ્વારા શીખીએ છીએ. અને સામાજિકીકરણ વિના એ સમાજ એની મેળે ચાલી શકે નહીં અને સંસ્કૃતિ પણ ટકી શકે નહીં. તો આ સામાજિકીકરણનો અર્થ કે જે સમાજની અંદર આપણે કઈ રીતે રહેવું એ આપણને શીખવવામાં આવે છે. અને શરૂઆત એટલે કે જીવનની શરૂઆતથી કરી માનવનું, એ બાળક તરીકે જન્મથી કરી અને જ્યાં સુધી એ દુનિયાની અંદર છે એ અંત સુધી એનું એ સામાજિકીકરણ પ્રમાણે એ જીવે છે. સામાજિકીકરણની વ્યાખ્યાઓની વાત કરીએ તો સમાજશાસ્ત્રી જે કિંગસલે ડેવિસ એવું કહે છે કે નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા યાદ રહી જાય એવી છે કે સામાજિકીકરણની વ્યાખ્યા અને સામાજિકીકરણના વાહકોની સમજ આપો. તો વ્યાખ્યાની અંદર નવા જન્મેલું બાળક એનું સામાજિક વ્યક્તિ તરીકે, એટલે બાળક જન્મે છે, હવે સમાજમાં એક વ્યક્તિ તરીકે એ કઈ રીતે જીવી શકે, તો એની જે ઘડતર કરવાની, એને શીખવાની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને આપણે સામાજિકીકરણ કહીએ છીએ. કે સમાજમાં એક મોભાદાર વ્યક્તિ, એક પ્રતિષ્ઠાવાળો વ્યક્તિ કેમ આપણે ઊભો કરી શકીએ, તો એ બાળકને શરૂઆતથી જ એમના કુટુંબ દ્વારા એમને શીખવવામાં આવે છે. તો આ રીતે એ જે પણ સામાજિક વ્યક્તિ એટલે કે સમાજમાં એક સારી વ્યક્તિ તરીકે એ કઈ રીતે એનું ઘડતર થઈ શકે એવી પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે. હોટન અને હન્ટ પણ એવું કહે છે કે સામાજિકીકરણ એવી આંતરક્રિયાની પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાના સમૂહ એટલે કે પોતાના કુટુંબના જે ધોરણો જે છે, નિયમો જે છે પોતાના જીવનમાં ઉતારે છે અને જેના પરિણામે એક વિશિષ્ટ સર્વ જન્મે છે. એટલે કે પોતાની એક ઊંચી છબી એ ઊભી કરી શકે છે, પોતાનો એક મોભાદાર વ્યક્તિ બનાવી શકે છે. એટલે કે વ્યક્તિ જે છે પોતાના સમૂહના ધોરણો એ પોતાના જીવનમાં ઉતારે છે અને એક મોભાદાર વ્યક્તિ પોતાની એક સારી એવી પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે બહાર આવી શકે છે. તો ખાસ સામાજિકીકરણની વ્યાખ્યાની ખાસ યાદ રાખશો. એના પછી જે છે સામાજિકીકરણના વાહકો. વિદ્યાર્થી મિત્રો, સામાજિકીકરણ જે આપણે જોયું કે સમૂહ જે આપણું કુટુંબ જે છે એના દ્વારા એ બાળકને એ શીખવામાં આવે છે, ધોરણો, નિયમો એ પોતાના જીવનમાં ઉતારે છે. હવે એ આધારે એ પોતાનું એ સામાજિકીકરણ કરી શકે છે. પોતાનું વર્તન વ્યવહાર છે, પોતાની લાગણી, પોતાનું કાર્યની અંદર પણ એ બીજા વ્યક્તિ સાથે સારા પ્રમાણની અંદર જોવા મળે છે. તો આ બાબતો જે છે એ પોતાના સમૂહમાં, પોતાના કુટુંબમાં શીખવે છે અને એક સારી વ્યક્તિ તરીકે છાપ ઊભી કરે છે. સામાજિકીકરણના વાહકોમાં તો એ સામાજિકીકરણના વાહકો એજન્સીઓ જેને આપણે કહીએ છીએ, તો સૌપ્રથમ આપણે કુટુંબની વાત. વ્યક્તિના જીવનની બાળપણથી શરૂઆત કરી અને તેના અંત સુધી અનેક એજન્સીઓ, અનેક વાહકો જે છે એ બાળકનું, એ વ્યક્તિનું સામાજિકીકરણ કરે છે.
જે પણ વ્યક્તિ જે છે, સમાજની અંદર જે માનવ છે, એ માનવ જ્યારે એ કુટુંબમાં જન્મ લે છે, એટલે કે બાળપણથી શરૂ કરી અને અંત સુધી એ ઘણી બધી એજન્સીઓ, ઘણી બધી વાહકો જે છે એનું સામાજિકીકરણ કરે છે, જેની અંદર આપણે જોઈએ છીએ કે પહેલાં સૌ પ્રથમ કુટુંબ, કારણ કે બાળકનું જે જન્મ જે છે એ કુટુંબની અંદર થાય છે, તો કુટુંબ દ્વારા એમનું જે રીતે ઉછેર કરવામાં આવે, જે રીતે એમનું સિંચન કરવામાં આવે, કુટુંબ એ પણ ખાસ વ્યક્તિ પાછળ ભાગ ભજવે છે. પછી એમનું મિત્ર જૂથ, શાળા, સમૂહ માધ્યમો જે છે એ ખાસ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. આ એજન્સીઓ જે છે, આ ભૂમિકા જે છે મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. સૌપ્રથમ આપણે વાત કરીશું કુટુંબની. વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં કુટુંબ જે છે એ સામાજિકીકરણ પાયાનું એક અગત્યનું માધ્યમ છે. વિશ્વની તમામ સંસ્કૃતિઓ, વિશ્વની અંદર આપણે ગમે તે દુનિયાના ગમે તે ખૂણે જોઈએ, જે પણ સંસ્કૃતિઓ જે છે એ સંસ્કૃતિઓની અંદર સૌપ્રથમ જે કુટુંબ જે છે એ મિત્રો, કુટુંબ જે છે એ સામાજિકીકરણનું, એટલે કે વ્યક્તિનું સારી રીતે ઘડતર થઈ શકે એ માટે એક પાયાનું, શરૂઆતનું, અગત્યનું માધ્યમ ગણવામાં આવે છે. કારણ કે બાળક જે છે સૌપ્રથમ કુટુંબના સંપર્કમાં આવે છે, કુટુંબમાં જોડાણમાં આવે છે. બાળક જે છે એ જે રીતે એ ઘરમાં કુટુંબમાં જન્મ લે છે, એટલે સૌપ્રથમ એને કુટુંબના જોડાણમાં આવે છે. એમના માતા પિતા, એમના ભાઈ બહેન, એ જે સંબંધો જે છે એ બાળકને એક જૈવિક વ્યક્તિમાંથી સામાજિક વ્યક્તિ બનાવે છે. એમના માતા પિતાના જે સંસ્કારો છે, એમના ભાઈ બહેનના જે સંસ્કારો છે, તો એમના સંબંધો જે છે એ સંસ્કારોનું સિંચન એ બાળકની અંદર થાય છે, અને સારા એવા સંસ્કારોથી એક જૈવિક વ્યક્તિ, એક સામાજિક વ્યક્તિ બની શકે છે. વિદ્યાર્થી મિત્રો, મોટાભાગની સંસ્કૃતિઓમાં આપણે વાત કરીએ તો કુટુંબમાં માતાની ભૂમિકા જે છે એ સામાજિકીકરણ પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. આપણે ખાસ કે વધારે પડતું બાળક જે છે પોતાની માતા પાસે રહે છે, એટલે કે મોટાભાગની સંસ્કૃતિઓમાં કુટુંબની પાછળ, કુટુંબની અંદર જે પણ માતાની ભૂમિકા જે છે એ માતાની ભૂમિકાની અંદર, બાળકની અંદર માતાની ભૂમિકા એ સામાજિકીકરણ પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. માતા પિતા, માતા કે પિતાનો પ્રેમ, વાત્સલ્ય, હું એ બાળકના મનમાં સામાજિક, માનસિક સલામતીની ભાવના ઉત્પન્ન કરી શકે છે. એટલે કે બાળકને સમાજની અંદર સારું સામાજિકીકરણ કરવા, સારી રીતે એનું ઘડતર કરવા માટે સૌ પ્રથમ માતા જે છે એનું મહત્ત્વનું ભાગ ભજવી શકે છે. માતા પિતા, માતા કે પિતા એ એમને પ્રેમ, વાત્સલ્ય, હૂંફ એ વગેરે બાળકના મનમાં સામાજિક અને માનસિક, સમાજ ક્ષેત્રે અને માનસિક રીતે એ સલામતી ભાવના સર્જન કરી શકે છે. હવે વ્યક્તિત્વના વિકાસમાં, બાળકનું જે વ્યક્તિત્વ વિકાસ છે એ માટે એમનું માતા પિતાનું અગત્યની ભૂમિકા રહે છે. કુટુંબની અંદર બાળકને એના વર્તન માટે માર્ગદર્શન, દોરવણી આપણે કહીએ તો નિશ્ચિત અને સ્પષ્ટ ધોરણો પૂરા પાડે છે. માતા પિતા જે છે, કુટુંબ જે છે, તો એ બાળકને એમનું વર્તનમાં સુધારો આવે તો વર્તનના સુધારા માટે પૂરતા પ્રમાણમાં માર્ગદર્શનની આપણે વાત કરીએ, પૂરતા પ્રમાણની ધોરણોની દિશાની વાત કરીએ તો નિશ્ચિત અને સ્પષ્ટ જે પણ નિયમો જે છે, ધોરણો જે છે એ કુટુંબ દ્વારા પૂરા પાડવામાં આવે છે, કે જેનાથી બાળકનું જે છે સારામાં સારી રીતે સામાજિકીકરણ, બાળકનું સારામાં સારું ઘડતર થઈ શકે અને સારી રીતે વર્તન વ્યવહારથી એ સમાજની અંદર એ પોતાનું જીવન જીવી શકે છે. ધોરણોની સમજાવટ કે દબાણથી અમલ કરાવે છે. ધોરણો જે છે એ સમજાવે પણ છે અને દબાણ પણ કરે છે કુટુંબ દ્વારા. એટલે કે બાળકને એ કુટુંબની સમજાવટ, આપણે કહીએ કે પ્રેમ, હૂંફ પણ મળે છે અને એમને ગુસ્સો પણ જોવા મળે છે, તો જેનાથી બાળકનું સારી રીતે ઘડતર થઈ શકે છે. સમજાવટ અને દબાણ એ બંનેથી એ બાળકને અમલ કરવામાં આવે છે. બાળકને પોતાના ભાઈ બહેન સાથે પણ સમાનતાના સંબંધો કુટુંબમાંથી મળે છે. જે પણ ઘરની અંદર કુટુંબમાં જે 2-4 ભાઈ બહેનો હોય તો એ 2 ભાઈ બહેનોને જે પણ માતા પિતા સમાન જોવા મળે, એ 2 ભાઈ બહેનો સાથે સમાનતાને કારણે પણ એ સમાનતાના સંબંધો પણ એ કુટુંબમાં જોવા મળે છે. તો કુટુંબ બાળકને સમાજના પાયાના મૂલ્યો, ધોરણો, વર્તન વ્યવહારની રીતો શીખવે છે. બાળક જે છે એ બાળકને સમાજની અંદર પાયાના મૂલ્યો, શરૂઆત મૂલ્યો, એમના નિયમો, ધોરણો, વર્તન વ્યવહાર એ કુટુંબ એ શીખવે છે. તો કુટુંબ જે છે સમાજના લોકાચાર, લોકોના વ્યવહારથી, પરંપરા, જે
પેઢી દર પેઢી ચાલી આવતી હોય, રૂઢિ રિવાજ, એ દરેકનું જ્ઞાન એ કુટુંબ દ્વારા એ બાળકને આપવામાં આવે છે. તો આમ કુટુંબ જે છે એ બાળકને સાંસ્કૃતિક વારસાની સૌથી આવશ્યક અને મહત્ત્વની બાબતો એ શીખવે છે, જેના દ્વારા આપણે કહીએ છીએ કે સામાજિકીકરણ થઈ શકે છે, સામાજિકીકરણ દ્વારા શીખવી શકે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આધુનિક સમયની અંદર આપણે જોઈએ કે ઘરની બહાર કામ કરવા જતી માતા ઉપર બાળકના સર્વાંગી વિકાસમાં અનેકવિધ ઘણી બધી જવાબદારીઓ વધી જાય છે, કે જે પણ માતા આર્થિક સ્થિતિ સુધારવા માટે કે કામ ધંધો કે ઘરની બહાર કાર્ય કરતી હોય, જોબ કરતી હોય, તો એ બાળકના સર્વાંગી વિકાસ થાય તો એના માટે એમની જવાબદારીઓ વધી જતી હોય છે. કુટુંબની સંસ્કૃતિ અને આર્થિક સ્થિતિ એ સામાજિકીકરણની પ્રક્રિયા ઉપર અસર કરે છે. સંસ્કૃતિ પણ અસર કરે છે અને આર્થિક સ્થિતિ પણ એ સામાજિકીકરણની પ્રક્રિયા ઉપર અસર કરે છે. આપણે જોઈએ રૂઢિચુસ્ત કુટુંબમાં ઉછરેલો બાળક અને ઉદારમતવાદી કુટુંબમાં ઉછરેલા બાળકની અંદર તફાવત જોવા મળે છે. રૂઢિચુસ્ત સંયુક્ત કુટુંબ હોય તો એની અંદર પણ જે બાળકનું ઉછેર થયું હોય, અને ઉદારમતવાદી છૂટછાટ અને સ્વતંત્ર રીતે એ કુટુંબમાં ઉછરેલું બાળક હોય તો એ બંને વચ્ચે પણ તફાવત જોવા મળે છે. આ વાત થઈ કુટુંબની, કે બાળકના સામાજિકીકરણ માટે પહેલી એજન્સી છે કુટુંબ. બીજું જે છે મિત્ર જૂથ. બાળકના સામાજિકીકરણ માટે કુટુંબ ઉપરાંત બીજી એજન્સી છે તેનું મિત્ર જૂથ. મિત્ર પણ ખાસ ભાગ ભજવે છે. કુટુંબની બહાર પોતાના સમોવડિયા એટલે કે સરખા મિત્રો હોય તો બાળકની આંતરક્રિયા એ બાળક સાથે જોડાય છે એ ક્રિયામાં. મિત્ર જૂથ બાળકનું સામાજિકીકરણ પણ કરે છે. તો મિત્ર જૂથ નિકટવર્તી હોય એટલે કે નજીકના હોય, જેનાથી બાળક તેના મિત્ર સાથેના ગાઢ સંબંધો વ્યક્તિગત અને સહાનુભૂતિ ભર્યા જોવા મળે છે, કે ગાઢ નજીકના સંબંધો છે. વ્યક્તિત્વ એક વ્યક્તિ તરીકે લાગણીસર જોવા મળે છે. બાળકની અંદર વાતચીત કરવાની ઢબ, શિસ્ત, વર્તન, નિયમો, એ ધોરણો એ પોતાના મિત્રો પાસેથી શીખવે છે. મિત્ર જૂથ પડોશમાં હોય, શાળામાં હોય, એ બાળકના મિત્રો સાથેના સંબંધમાં લોકશાહી અને સમાનતા ભર્યા વાતાવરણની અંદર એ પોતાનું જીવન મહત્ત્વનું ગણવામાં આવે છે. કે શરૂઆત એ પડોશમાં પણ એ મિત્ર જૂથ જોવા મળે, અને જેમ બાળક એ શાળાએ કક્ષાએ જાય તો શાળાની અંદર પણ એમના મિત્રો જોવા મળે છે, જેનાથી લોકશાહી એ સ્વતંત્ર રીતે અને સમાનતા ભર્યા સરખા સમાન રીતે એ વાતાવરણ એમને જોવા મળે છે. જે સંબંધો મિત્ર જૂથના સંબંધો એવા હોય છે, સત્તા અને તાબેદારી નથી. કોઈ સત્તા હોતી નથી, કોઈ એને તાબામાં રાખતું નથી, નિયંત્રણમાં રાખતું નથી, પણ સમાનતા ભર્યા હોય છે. સમાનતા ભર્યા એટલે કે સરખા હોય છે. ખેલકૂદ અને રમતો દરમિયાન પણ ખેલકૂદના રમતોના કૌશલ્ય અને નિયમોનું પાલન પણ એ સમાજના કાયદા અને ધોરણનું પાલન કઈ રીતે કરવું, તો એ પણ એ મિત્ર જૂથ પાસેથી શીખવે છે. જે પણ કાયદાઓ છે, નિયમો જે છે, રમતને આધારે એ કાયદાઓનું પણ પાલન એ કરે છે. મિત્ર જૂથ સભ્ય થવાથી બાળકની અંદર જે પરસ્પર સહકારની ભાવના જન્મે છે. એકબીજા સાથે સહકાર આપવું, એકબીજાને મદદ કરવી, એવી ભાવના એ બાળકની અંદર જોવા મળે છે. મિત્ર જૂથને કારણે તેઓમાં એકબીજા સામે જતું કરવાની પણ ખેલદિલી વિકસે છે, કે બાળક એમના મિત્ર જૂથને કારણે એકબીજા સામે જતું કરવાની છોડી મૂકવાની જે આપણે કહીએ તો એ બાબતો પણ એ ખેલદિલી પણ એની અંદર જોવા મળે છે. બાળક મિત્ર જૂથ જો સમાજના ધોરણો કે નિયમોનું પાલન કરતો હોય તો બાળકના સામાજિકીકરણ માટે અસરકારક એટલે કે જરૂરી સાધન બની જાય છે. જે પણ બાળક જે છે, બાળકોને એકબીજા ઉપર ઘણી અસર થતી હોય છે. મિત્ર જૂથની સારી ટેવ, વિચારો, જાણકારી, આવડત, સારું વર્તન પણ એ મિત્ર સાથે શીખવે છે, અને પોતાની ઘણી બધી બાબતોનું, ઘણી બધી વાતોનું એ માતા પિતા સાથે શેર નથી કરતો, પણ એમના ખાસ મિત્ર, અંગત મિત્ર, નિકટવર્તી મિત્ર જેને આપણે કહીએ, નિકટવર્તી એટલે કે નજીકના મિત્ર સાથે પણ એ ઘણી બધી વાતોનું એ શેર કરી શકે છે. તો સારો મિત્ર હોય તો એ મિત્ર જૂથની સારી ટેવો, વિચારો, જાણકારી, આવડત પણ એ સારું એ બાળકની અંદર આવી શકે છે. એટલે કહી શકીએ સોબત એવી અસર, એટલે કે મિત્રો કેવા છે, એમના જે સારા મિત્રો હશે તો સારી અસર થશે, અને જો મિત્ર એ ખોટે રસ્તે હશે તો એની અસર પણ એ બાળક ઉપર
એ ખોટા અસરોનું થશે. એટલે કે સોબત એવી અસર એ સામાજિકીકરણને સચોટ રીતે વ્યક્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ આપણે આ સામાજિકીકરણના વ્યાખ્યા, સામાજિકીકરણના વાહકો જેને આપણે એજન્સીઓ કહીએ છીએ, એમાં કુટુંબ અને મિત્ર જૂથ એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એમના વિશેની આપણે વાત કરી કે જે બાળકનું સામાજિકીકરણ એ કુટુંબ અને મિત્ર જૂથનું મહત્ત્વનું ભાગ ભજવવામાં આવે છે કે જેનાથી બાળકનું સામાજિકીકરણ થઈ શકે છે અને બાળક એ સમાજની અંદર એ સારી રીતે અને માન પ્રતિષ્ઠાવાળું જીવન જીવે, જ્યાં સુધી જીવે ત્યાં સુધી. તો એ જે પણ માધ્યમો, આ જે એજન્સીઓ જે છે એ સારા પ્રમાણમાં એને પ્રાપ્ત થઈ હોય તો એમનું જીવન એ સારી રીતે પોતાના સમાજની અંદર એ જીવી શકે છે અને સારું એવું એ પોતાનું જીવન એ પસાર કરી શકે છે. તો આ એજન્સીઓ જે છે એ બાળકના, એ માનવના, જે સમાજની અંદર વ્યક્તિ જે છે, સમાજનો જે માનવ જે છે એ સારી રીતે પોતાનું સામાજિકીકરણ થઈ શકે છે. અસ્તુ.